ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ટૂંક સમયમાં જાહેરાત થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જાહેરાત કરવામાં આવશે। નવા સંગઠન બાદ હજુ બોર્ડની જાહેરાત બાકી। ચૂંટણીમાં ટિકિટ નક્કી કરવામાં બોર્ડની મહત્વની ભૂમિકા હોય છે, ત્યારે ટિકિટ વહેંચણી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે છે। ભાજપ ટૂંક સમયમાં જાહેર કરશે નવા નામો। ચૂંટણીને લઈને ભાજપ સંગઠન એક્શન મોડમાં। નવા સંગઠન બાદ હજુ બોર્ડની જાહેરાત બાકી। ચૂંટણીમાં ટિકિટ નક્કી કરવામાં પાર્લામેન્ટની બોર્ડની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે, ત્યારે ટૂંક સમયમાં જાહેરાત કરાશે। આ બોર્ડની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જાહેરાત થશે। નવા સંગઠન બાદ હજુ પણ બોર્ડની જાહેરાત બાકી છે। મહત્વપૂર્ણ છે કે ટિકિટ વહેંચણી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે છે। ભાજપ ટૂંક સમયમાં નવા નામો જાહેર કરશે। ચૂંટણીને લઈને ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ જાહેરાત થશે, ત્યારે બોર્ડની જાહેરાત બાકી છે। ચૂંટણીમાં ટિકિટ નક્કી કરવામાં આ બોર્ડની મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય છે। ટિકિટ વહેંચણી માટે પણ ખાસ કરીને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળતી હોય છે, અને હવે ટૂંક સમયમાં નવા નામો ભાજપ જાહેર કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે। અનેક જગ્યાએ રેલી કરવામાં આવી રહી છે, કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવી રહ્યું છે। એક કહી શકાય કે બૂથ લેવલથી મજબૂત કરવા માટે ભાજપ ફરી એકવાર સક્રિય બન્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે। જો કે હવે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત છે કે નવા સંગઠન તો જાહેર કરવામાં આવી ચૂક્યું છે, નવા નામો જાહેર કરવામાં આવી ચૂક્યા છે, પરંતુ હજુ બોર્ડની જાહેરાત બાકી છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ટૂંક સમયમાં જાહેરાત થશે, વધુ શું વિગત? સંગઠનની રચના થયા બાદ હજુ સુધી પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની નવું ગઠન નથી કરવામાં આવ્યું, અને સ્વાભાવિક છે થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની જવાબદારી બની જતી હોય છે। સંગઠનના મહત્વના નિર્ણયો અને ટિકિટ નક્કી કરવા સંદર્ભે પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે નિર્ણય લેતી હોય છે। અગાઉના સંગઠનમાં 14 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડની જે સમિતિ જે છે તે મળી હતી, પરંતુ નવા સંગઠનમાં હજી નવું સંગઠન રચાયા બાદ પાર્લામેન્ટરી બોર્ડ નથી બનાવાયું। જાણકારી મળી રહી છે કે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની પણ જાહેરાત કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની ટિકિટ નક્કી કરવા સંદર્ભે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। અલગ અલગ નગરપાલિકા, મહાનગરપાલિકાઓના ઉમેદવાર પસંદ કરવા માટે પાર્લામેન્ટ મળતી હોય છે, અને તેના માટે નવી પાર્લામેન્ટની જાહેરાત ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેર કરાશે, તે પ્રકારની જાણકારી મળી રહી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।